દીધો ઘડીનો આજે માં જમીને ગયા ને હજી 20 મહિના થયા છે અને 20 મહિને પાછી મારા બાપ લખુની દેવી આ 18 વસ્તીની ખબરે આવી મિત્રો આપણો દેવી સમાજ ગમે ત્યાં જાય ગમે ત્યાં રખડે કાશી જાય મથુરા જાય હરિદ્વાર જાય ચાર ધામની યાત્રા કરે પણ જ્યાં લગી આ ધામના દર્શન ન થાય ને ત્યાં લગી એના હૈયે ટાઢક ન થાય કારણ કે મિત્રો આયા પડો કાશીનો કા આયા પડું જણહટ તીરથ એ આપણી સાર ધામની જાત્રા આપણી દીદી પણ મિત્રો વાતડિયું વગતડી જણે જણે જજવ્યું વાતડિયું વગતણી જણે જણે જજવ્યું જેવા મળે માનવીઓ હેવી થાય વાતડિયું ધરમ હવે બેહી જાવ ને ભાઈ હાથે બેહી જાવ ને ઊભા પૈકી કેટલી વાર બેહી જાવ રોહિતભાઈ ને હાથે બેહી જાવ કારણ કે ગાણું વાણું અને દુજાણું આ ભાવની ને એક તારની વસ્તુ છે સુરતાની વસ્તુ છે ગાવાની વસ્તુ એવી છે એક તાર થવો જોઈએ માણસના દિમાગમાં હૃદયમાં મગજમાં વાતો તો અસંખ્ય હોય પણ માણસ કે જેવો માહોલ થાય એ પ્રમાણનું અંદરથી ઉગે કહેવાનો મારો અર્થ ઈ છે આ ધર્મ વડવાની પુનાય આ વડવાનું ધર્મ છે આજ લગી કોઈ એમ કીધું કે લે મળ્યા મારા ધર્મનો કણુકો મારી કમાઈનો કણુકો મારા પુણ્યનો કણુકો કીધું નો કહેવાય એક વસ્તુ પાછી હાવ કહું પોતાના પુણ્ય વિનાના પાર ન પડ્યો તો પાડવું પડે રાખવું પડે પણ મિત્રો જે ધર્મના વાલા જાયા જાણવા હતા અને જે ધર્મ ગતિના જે માઠુડા હતા ખરેખર ભાઈ દેવી હાટો ધર્મ હાટો ખપી ગયા પેલા સુડભજ રાજા ઘોડે એની નિર્ધન નગરી હાટુ મારી નાખ પોતાના દેહનો અલિયો હોમ દેતો પોતાના દેહનો અલિયો હોમ દેતો પોતાની વસ્તી હાટુ નિર્ધન નગરી હતી એને હાટુ થઈ મારી પાવાની દેવીને કાયમ પોતાના કાયામાં પલ્લા પાડી હવામાનની તેલની કડાની માલીમાં હોમાઈ જતા जिन दीवी हाटू आवा दुख बेटा जिन दीवी हाटू आवा दुख बेटा मरी नाचरी એટલે કીધું છે ભાઈ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા મારા હસડો
નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. આ દેવી હાટું દુઃખ વેઠવા પડે, કસોટી વેઠવી પડે. કેવી વેરા હમણે માં જમતા હતા. અત્યારે તો વધારે મનખ મેળો ભેગો થાય, પણ મારે તો ધર્મના દુઃખની વાત કરવી છે. ધર્મ હાટું કેવા દુઃખ પીડા છે. આ માલણિયાદ ગામની માલિકા પાલા બાબા મારી પારગરીની ભજન કરે, બંદગી કરે, કમાઈ કરે. પણ મિત્રો, સત્યને હંમેશા કસોટીયું પડે. સત્યને હંમેશા કસોટીયું. સત્યને હંમેશા કસોટી પડે. જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. આવડ કે બેઠી અલબેલી એને કોઈ બેઠી બોલાવે ને. કોઈ રમ જેની ફટકેલી હોય ને એને ચૂલે ચડવું પડે. સમજાય છે? આપણે અત્યારે અંતરના ફુવારા લઈ આવીએ ને, અંતર સાટો એટલે એની ફોયરમ આવે. ફોયરમ સુગંધ આવે ને, પણ એ અંતર બને છે ને ફૂલમાંથી બને. ફૂલમાંથી પછી કસ્તુરી, કેવડો, મોગરો, ચંપો, ગુલાબ અત્તર બને ફૂલમાંથી. બગીચો હોય, બગીચામાંથી માળી ફૂલ વીણી આવે. અંતર કેમ બનાવતા? અત્યારે તો ફેક્ટરીઓ થઈ ગઈ. પણ એ ફૂલ હોય એ હંધાય. એક હલવાઈ હોય, હલવાઈ એમાં પાણી નાખે, એમાં ફૂલ નાખે, પછી નીચે ભરતું કરે, તાપ કરે, અગ્નિ પ્રગટ કરે, અને ધીરે 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 એને તપાવે. પછી ફૂલમાંથી જે રસ નીકળે ને એનું અંતર થાય. એને કેવડી વેદના. એટલે કીધું કે ફોયરમ જેની ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે. હોનું કેટલા વલું છે, તમે હોની પાસે જાવ ને લઈ, એનું એવું કેમિકલ હોય, તેજાબ હોય, એમાં એને બોળે. બોળી એને કાઢે, પછી એમ કે આટલા વલું છે. મિત્રો, હો નાની કસોટી થાય, હો નાની કસોટી થાય. આ ધર્મની વસ્તુ એવી છે. મારા મિત્ર મારે અશોકભાઈ મને કીધેલું, મને કે ભાઈ ધર્મનું પેલું પગથિયું દુઃખ છે. ધર્મનું પેલું પગથિયું ચડો ને અહીંયા દુઃખ છે. પણ જો એ દુઃખને ઠેલી દો અને દુઃખને ગણહારો નહીં તો દેવીનું નામ ન મેળવો, અને પછી જો એક પગથિયું ચડી જાવ ને તો આમ જો ફૂલનો માર્ગ છે ભાઈ. માલણિયાદની જગ્યા માથે પાલા બાબા કોકદીક બારોટના ચોપડે આમાં જેને જોયું હોય છે એને ખબર હોય છે. મૂળ આમ જોવો તો પરમાર કુળની માલિકાથી વડલામાં પરમાર પરિવારમાં. ધીરે ધીરે તમે નીચે આવો એટલે સાજણ દાદા થયા, અને સાજણ દાદાના બે દીકરા થયા. એકનું નામ દેવા દાદા ને એકનું નામ પાલવ દાદા. પાલા બાબા માલણિયાદમાં રહ્યા એટલે ગામ સાહેબ માલણિયાદ પડી, અને દેવા દાદા એ જે આ પાવાની દેવી એ પૂજાબામાં લીધી, કરની વલી કરી, એ હળવદ આવ્યા એટલે ગામ સાહેબ અહીંયા હળવદિયા પડી.
બાકી એક જ છે, એક મગની બે ફાટ છે. મારણ યાદની જગ્યા માથે મારો બાપ પાલો મલિકંઠ પારકરીની ભક્તિ કરે, સેવા કરે, પૂજા કરે. આપણે તો વરે 2 વરે 3 વરે 5 વરે દેવીને જમાડી. પણ મારણ યાદની જગ્યા માથે અમારે પાલા બાપા દર અંજવારી બીજ આવે અને દેવીને આમ જો કાસલીની માલિકા કણુકો જમાડી. જો મિત્રો દર અંજવારી બીજે માં ભગવતી જમવા ઉતરે. પણ તે દી શું કે આજ શું? ઓલા સદણ કઠિયારાની મેં વાત કરી છે. સદણની હોયરમ જગતમાં ફટકવા મને ને પછી એના ખેદ કરવા વાળા ખાખરાઈ જાગે. સદણની ખેદ કરવા વાળા, દેખાયું કરવા વાળા ખાખરાઈ ઉભા થાય. અત્યારના સમયમાં થાય છે. હું તમારે કમલેશભાઈ ઘણી વખત વાત કરી, મને કે તમને તો હંધાય ઓળખે, મારા ભેગો ક્યાંક ક્યાંક આવે એટલે માણસો ઓળખતા હોય એટલે રામ રામ કરે, જય માતાજી કરે. હું એને ઘણી વખત કહું કે જાજી ઓળખાણે નહીં હારી હો અત્યારના સમયમાં. ઘણા ને એમ થાય ભાઈ ઓલા સેલિબ્રિટી, કલાકાર, એક્ટરો, પણ એ હકીકત ઘરની બહાર નો નીકળી કે એકલા. તમે જેમ ખુલ્લીને જીવી શકો ને એવું ખુલાસેથી જીવન ન જીવી શકે. હા, કારણ એટલે કીધું ફોયરમ જગતમાં જેની ફટકવા મળે સંદણ ગોઈને પછી ખાખરા હોય ને જોતા હોય. મારા કોઈ હંધાઈ આવે, આને બોલાવે, આની પાસે બેહે ને આપણી પાસે કોઈ બોલ બેહતું નથી. પણ ભલા માણસ તું તારા મુખમાં હારી જીભાન નથી, તારી પાસે કોણ આવીને બેહે? હમણાં આપણા જે વૈજ્ઞાનિકોએ મુકેશ ભુવા સાબિત કર્યું, આપણું આખું શરીર રહ્યું ને શરીર, એમાં ક્યાંય પણ કાંઈ ઈજા થાય ને, કાંઈ પણ ઘા તમને લાગે ને તો એને રૂજ આવતા ઈકો ઓછો કરવો. અશ્વિન ઈકો ઓછો કરશે, બોલું કઈ ઓછો કરવો. એમાં રૂજ આવતા 5 દી થાય, 15 દી થાય, મહિનો થાય, 100 મહિના થાય. અને ડાયાબિટીસ હોય તો આવે નહીં ઠાનું. આખા શરીરમાં મારી વાતો બહુ ઝીણી છે પણ સમજશો તો બહુ મોટી છે. શરીરમાં ગમે ત્યાં ઘા વાગ્યો હોય તો એને રૂજ આવતા વાર લાગે. પણ ભગવાને ઉપરવાળાએ એક દેન દીધી છે, આપણું મોઢું રહ્યું ને મોઢું. આપણી જીભમાં કાંઈ પણ ઈજા થાય ને તો વધીને 24 કલાક કા 48 કલાક એમાં રૂજ આવી જાય. આખા શરીરમાં જો વેલામાં વેલી રૂજ આવે તો એ જીભ છે, જીભ. પણ એક વસ્તુ કહું, જીભમાં કાંઈ ઘા વાગ્યા હોય તો એ 24 કલાક 48 કલાક 36 કલાકમાં રૂજ આવી જાય. પણ ઈ જીભડીથી કોકને કવણ કહેવાય ગયા હોય ને આખી જિંદગી વહી જાય ને તો એમાં કોઈ દી રૂજ ન આવે. ઈ જીભથી કોકને કવણ કહેવાય જાય, સામે વાળો જીવે ને ત્યાં લગી એને કોઈ દી રૂજ ન વરે. ભગવાને જીભ દીધી છે ને, મોઢું દીધું છે, સારું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, માતાજીનું નામ લ્યો. સારું બોલશો તો એટલી વાર લાગશે અને ખરાબ નબળું બોલશો તોય એટલી વાર લાગશે. સારું બોલશો ને માણાને તો સારું લાગે પણ દીવીને સારું લાગે. ખરેખર હજી કાલનો પ્રોગ્રામ મુકેશભાઈ, કાલે મારો સાદુરકા પ્રોગ્રામ હતો લોકમાં, માલધારી ધબારી સમાજમાં. ખરેખર ભુવા દાદા બોલ્યા ને એટલે એનો શબ્દ આંભળી મને આંખમાં આહુડ આવી ગયા. આવી રીતે બરોબર 3:30 નો સમય થયો ને દાદાને ધૂણવા બેહાડ્યા. મેરડીમાંના ભુવા અમારે હકા બાબા, એટલે દાદા માથે લોબડી ઓઢીને બેઠા હતા શાંતિથી. એટલે 10-15 મિનિટ થઈ હું ગાતો હતો એટલે દાદા શાંતિથી સાંભળતા હતા. એમાં કોક આવીને માંડ્યું પગે લાગવાના, આમ ટપોરા મારવા, એમ કે ધૂંઢતા કેમ નથી.
પછી હગા બાબાના મુખેથી મેરડી બોલી કે સાંભળો મારી નાય તું મેરડી અહીંયા જ છું, મારા હકલાના ખોડીએ જ છું, પણ આજે મારો બાલુડો ગાય છે, મારો ભરતીયો ગાય છે, એના ટપોરા સાંભળું છું, એના શબ્દ સાંભળું છું, બાકી હું મેરડી તો મારા હકલાના ખોરિયામાં જ છું. એમ મિત્રો હારું બોલો તો માણાને તો હારું લાગે, પણ દેવી રહી ને દેવી ને હારું લાગે. એ મિત્રો એ પાલા બાબા દર બીજે માને જમાડતા હતા, અને માલણિયાદ ગામની માલિપા પિતાંબર નામનો એ વાણિયો પિતાંબર નંદવાણો જાતિ વાણિયા દાદા માતાજીને જમાડે આવી રીતે બે પાસ આવતના દેવીના જનાવર બોકડિયા. મને હારું ન લાગે કે આ દર મહિને દેવીના નામ ઉપર બે પાસ જીવંશા કરી નાખે. આ પાલવને અટકાવવો કેમ? માતાજીને વાત રાખવી છે, દેવીને રાવ રસાવવો છે. મારણિયાદ ગામના ચોકમાં કામરુ દેહના ગોળિયા લાલવાદી ફૂલવાદી ભૈરા ડોસકિયા ગારુડી જમા વાદળ ગામની માલિપા નગાત રમત માંડી. પણ આ તો ઢાકા બંગાળાના કામરુ દેહના ગોળિયા, અને નગાત રમત એટલે એ લીલા ઝાડવા માથે અડદની દાણા મંત્રી અને મૂંછનો ઘા કરે એટલે લીલા ઝાડવા હુકવી નાખે. આપની માલિપા પંખીડા ઉડતા હોય, અહીંયા મૂંઢ નાખેલી આપના પંખીડા નીચે તડફડવા મળે, અને કારી અંધારી મેઘલી રાત હોય અને આપમાં એ મૂંઢનો ઘા કરે એટલે આપના તારોડિયા ખર ખર ખરવા મળે. એટલું નહીં, પણ પછી તો એક વાદીનું મસ્તક ઉતારી મસ્તક અહીંયા ચોકમાં મૂકે, અને મસ્તક વિનાનું ધડ હોય એને ગાગર દીએ. માથા વિનાનું ધડ પાથરેથી પાણી ભરી અને પાછું શોકમાં આવે, અને વાદીડા પાછું મસ્તક માથે ધડ માથે મસ્તક મૂકે, અને માથે મૂઠ નાખે એટલે મરેલું મળતું બેઠું કરે. આવી નગાત રમત જોઈ ઓલો પિતાંબર નંદવાણો જોવે છે. મનમાં વિચાર આવ્યો, અને રમત પૂરી થઈ એટલે વાદીડા પાસે જઈને ઉભા રહ્યા કે હે વાદી ભાઈઓ, તમે આખી રાતના હદાય ખેલ કરો છો, તમારી પાસે કેટલીક વૈદા છે? નગર શેઠ, વૈદાની તો શું વાત કરી, કદાચ એને કોઈ જીવતા માણા ઉપર મૂઠ નાખી દે, એનું પ્રાણ પંખીડું ઉડાડી દે. તો તમે આ રમત કરો તો આમાં તમને મળે શું? કે બાપુ કોઈ પાલી બે પાલી દાણા મળે, કોઈ આનો બે આનો રૂપિયા મળે, આ ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, આવી રીતના રમત રમતા જાય, અને અમારા બસલાવના પેટ ભરીશ. આંભરો વાદીડા, તમે કયો છો તમારી પાસે વૈદા છે, પણ હું નગર શેઠ માનતો નથી, પિતાંબર નંદવાણો માનતો નથી. તો મારું એક કામ કરી દ્યો, અને કદાચ ઈ મારું કામ તમે પૂરું કરી દ્યો ને, તમારે આખી જિંદગી જો આ ખેલ નાખવો ન પડે એટલી તમને માયા દઉં. તમે માંગો ઈ આપું. બોલો ને નગર શેઠ, શું છે? બીજું કાંઈ નથી. તઈ મારા ગામના પાતરમાં એક કારીવેલ વાઘરીનું ઝૂંપડું છે, પાલવ એનું નામ છે, અને દર અંજવારી બીજે દીવી જમાડે છે. આજ બરોબર એની દીવી જમવા ઉતરી છે, અને જો પાલવાને જો દેવી પૂજતો જો અટકાવી દયો, અને એની દેવી જમતી જો રોકી દયો ને, એ વાદીરાવ તમે માંગો ઈ તમને ઇનામ આપો કે
આવી વાત કરી તો ઓલા વાદી હતા ઈ દાંત કાઢવા માંડ્યા. લાલવાદી ફૂલવાદી દાંતની ખકડાટી બોલાવા માંડ્યા. અરે નગર છે એવા ભુવા ભારાડી હોય એને તો અમે ગોતી છે. હાલો અમારા દંગામાં એવી હવા હો મસલિયું એવી હવા હો કઈ નહીં તો અમારા દંગામાં પડ્યું છે. અને એવા ભુવા હોય ભારાડી હોય એને તો અમે ગોતી છે. ક્યાં છે? મારા ગામના પાથરમાં છે. જા અહીંયા મારો બાપ પાલવ કોઈ ન મળે હો. પાસ પછી નાધી લા દેવીના રંગરા કરે છે, ડાકલા વગાડે છે, ઘુંઘરું વગાડે છે. આવીનું ભારિયા વાદીના આવીનું ભારિયા આમ છે તે આવીનું ભારિયા કે ભાઈ આમાં ભૂવો કોણ છે? પણ જો તમારે પાલા બાપા દેખી ગયા વાદીને દેખી ગયા ને શિવા બાપા હડી કાઢી હો. આજ તો વાદી આવ્યા રાજી થયા. ડાકલા ભૂગરું તો કાયમ વાગે છે. ચંદરના ટપોરે મારી દેવી કાયમ રમે છે. આજ તો વાદીડા આવ્યા. વાદીડા મુરલીનો મલાર કરશી મની પાર કરી હવા વેદની નાગરી બની રમશી મરી નાગરી. હરી કાઢી આવો બાપ. આજ મારી દેવીના દર્શને આવ્યા. ઓલા વાદીડાએ કીધું કે એ ડોહા અહીંયા ની ઉભો રે. અહીંયા ઉભો રે. અહીંયા તારી દેવીના દર્શન કરવા નથી આવ્યા. અહીંયા મોરલીઓ વગાડવા નથી આવ્યા. તારી દેવીનો રાગ કરવા નથી આવ્યા. તો પાલવા જો તારી દેવી હોય તારી દેવી જોવાય આવ્યા. પાલવા તારી પાલકની જોવાય આવ્યા. મારી લખુડેની વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને કોઈ લાવા જાગે કોઈ બેખા જાગે બેટા. અને મારી લખુડેની વસ્તી મને પાર કરીને હાથ કરે અને જો લાગેલો જો લાગ પૂરો પડવા દઉં. હમણે હમણે દેવદીની વાટે તારી વસ્તી પડી છે હો. હજારો ગવની વાટે વહી જાય છે. અહીંયા ધડીકું તો મારા બાપ લખુડેની દેવીનું છે હો. આપણે કહીશું ને મારા બાપ લખો ગરીબની દેવી. ગરીબાઈ કેને કહેવાય? મારા બાપ લખુ હતા ને 100 ભાઈઓની માલિકા સૌથી ગરીબ હતા. કામડાની જગ્યામાંથી અહીંયાના સમાય કોક વેરાના માર્યા
કોક દુઃખના માર્યા વદેશી બની ગયા હતા ને અહીંયા દીવી જમતી હતી મારી નાઈટની દીવી જમતી હતી. સાંભળજો અળવદિયા પરિવાર મારા બાપ લખુની વસ્તી સાંભળજો. નાઈટની દેવી જમતી હતી મારા બાપ લખુને ઓળતો થયો. આ નાઈટનો કડુકો કેવો એની દેવી ખાય છે. મારો લખુડાનો મારો મુઠ્ઠી કડુકો મારી દેવી કીધી ખાય છે કીધી ખાય છે. સાંભળે 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 ઓરતા બોલી આવી ઓરતા બોલી. કેવો ઓરતો આ નાઈજની દેવી નાઈજનો મુઠ્ઠી કણુકો ખાય છે પણ નંબરે મારા લખુડાના ભાગલે મારી દેવી નંબરે એ આ ભાઈઓ વે છોડી દીધો પણ મારી દેવી મારો લખુડાનો ક્યાં ધણી મટી ગઈ અરે એ જગત તો રૂઠી ગયું પણ મારું લખુડાનું દુબરું પાન્યું મારી દેવી તને નજરમાં ન આવ્યું ને. ભાઈઓએ ગણતરી નો કરી જગતે ગણતરી નો કરી મારી લખુડાની મારી દેવી ક્યાં ગણતરી કરી. અરે એ ભાઈઓએ ગણતરી નો કરી જગતે ગણતરી નો કરી પણ મારી લખુડાની ગણતરી મારી પાવાની દેવી મારી પારગરી તે નો કરી ને તો એ મારી નાયકના મખે બોલી દીયો. રેવા દે મારા લખુડા ઓરતા બોલી કરી માં આ કામલાની જગ્યા માથે બેટા એક કાન છે નો નામો એક પોકડીયો મને પવની દીવીને મને દેલે એક પાંચેરનો તાવો એક પોકડીયો અને કદાચ ધોરી પસેડીના વ્યવહારે મારા લખુડા મને જમાય અને એક દી મારા એક લખુડાના જો 81 નો કરી દઉં ને એ તો લખુડાના ભાગને આવી ખોટી હોય આવી ખોટી હોય. અત્યારે જમીન બેઠી છો અઢી વસ્તીનો કણુકો ખાઈને બેઠી છો. આમ જો તારા પહોળા તારો બગીચો અને આ સમયે કદાચ કોઈ હોશિયાર આહુડા પાડતા હોય અરે આમળે આમળે
આમ તો જો તને ઓશિયા રાત ને આહુડા તનેથી કેમ જોયા જાય તારેથી કેમ જોયા જાય કેમ જોયા જાય रोता राखती नहीं रोता मिली न वही जाती नहीं वही जाती नहीं પસીડીના ધર્મે હવા પાણીનો તાવો એક કોકડીઓ ખાધો પછી મારા બાપ લખુને કીધું કે હાલ બેઠા આઈને ચડાડવેલી જગ્યા માથે આઈને હવે આ જગ્યા માથે ઈ વ્યવહાર ઈ બોલી આજ પણ આયલો આવે છે મારા બાપ લખુના હવા પાણીનો તાવો એક કોકડીયાનો વ્યવહાર એની ગરીબીનો વ્યવહાર અને બેટા મારી લખુડાની વસ્તી કદાચ મારા લખુડાના વ્યવહારે હાઈલી આવે અને કોઈ દી જો નબળો નિહાકો નાખવા તમને એ તેની તમને લખુડા ગરીબની દીવીને મને ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ મારી પારસ મણી હાલવા તારી દેવીના દર્શન કરવા નથી આવ્યા અહીંયા રંગરા કરવા નથી આવ્યા તારી દેવીની પ્રસાદ લેવા નથી આવ્યા જો તારી પાસે દેવી હોય ને તો તારી દેવી જોવા આવ્યા છે કા તો દેવી બતાવીને પાલવા કા તો દેવી બતાવીને કર્યા સંદરવા સાબ કા દેવીની મસીલી મને આપી દે હલો કા તો દેવી બતાય નગરા દેવીની મસીલી સંદરવા સાબ કા શરીર ઢાંકણી પિયાલો આ ફરા અમારી જોડીમાં નાખી દે તો હળવદિયા કુળ હોય પાલણિયા કુળ હોય એને કહું છું ભાઈ આ બોલવું અત્યારે અમને હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે છે પણ આમ જેથી આ વાદીડાના મુખમાંથી શબ્દ પડ્યો હોય છે અને મારા બાપ પાલવના કાને પડ્યો ને પગ નીચેથી ધરતી હરી मोर जेवड़ा हुड़ा पड़वा बेटा क्या गई मेरी गरीब दी एवा समय और तो थाय के न दीवी नो थाय भाई अने आ वादीडाओने मारे केम देवी बतावी
મારી ક્યાં એવી કમાઈ છે, મારી ક્યાં એવી ભક્તિ છે? એ મારી નાઈટ વિચાર કરજો, એવડા હતા તો એમ કહેતા મારી કાંઈ કમાઈ ભક્તિ નથી. અને આપણે તો 2 વર્ષ ભૂવા થયા હોય ત્યાં તો એમ કે મારા સમાન કોઈ હા, મારા જેવી દેવી કોઈ નો જમાડે, મારા જેવી કોઈ દેવી પૂજી નો ભાઈ. જબરાઈની કોઈ દેવી પૂજતા નહીં, મોટાઈની કોઈ દેવી પૂજતા નહીં. જબરાઈનું ધર્મ પૂજાય નહીં, દેખા દેખીનું ધર્મ પૂજાય નહીં. મરી દેખા દેખીનું ધર્મ ન પૂજાય, જબરાઈનું ધર્મ ન પૂજાય. ધર્મ તો ગરીબાઈનું પૂજાય. આજ મારા બાપ લખુના 81 ઝૂંપડા કર્યા હોય ને તો એ ગરીબીનો પ્રતાપ છે, ખવા પાલી તાવો એક બોકડિયાનો પ્રતાપ છે. તો એ મારા બાપ પાલવે વિચાર કર્યો, મારી નાય રેવા દિયો મેં ક્યાં કોઈને કઈ કીધું છે? હું ક્યાં કોઈને કઈ નડ્યો છું? હું મારી દેવીનું ભજન કરું છું, મારી દેવીનું નામ લઉં છું. મને મારી દેવીનું નામ લેવા દિયો ને મુકેશભાઈ. અમુક સમયે તમારે દેવીનું નામ લેવું હોય, ભક્તિ કરવી હોય તો આ જગત કરવા દે એમ નથી. તરા હાર પાસા વાળે તરા હાર, તમને એનું હાસું નામે ન લેવાય. વાદીડાવે કીધું પાલવ એમ રોઈએ કાંઈ આરો નહીં આવે, એમ કર ગઈ કાંઈ થાય છે નહીં. અમારી એક જ વાત છે, કાં તો દેવી બતાય અને કાં તો આ સંદર્ભા સાબકા દેવીનો ભારત રહ્યો ને કહી દો અમને આપી દે. જુઓ કેવી કમાય. તો એ મારા બાપ પાલવના મુખમાંથી સમજ નીકળો. સાંભળો વાદીડા, તમે કદાચ માયા માંગી હોત ને તો મારી ભાઈ હોત એટલી આપી દે. કમલેશભાઈ, વાદીડા કદાચ માયા માંગી હોત તો મારી ભાઈ હોય એટલી આપી દે. ઘાટ ઘરેડા માંગ્યા હોત તો આપી દે. મારું રેવાનું ઝૂંપડું માંગ્યું હોત તો આપી દે. એટલું નહીં પણ મારા પાલવનો જીવ માંગ્યો હોત ને તોય તમને આપી દે. પણ મારી દેવી નો આપું મારી બુડા આપણા કઈ ધાવે કીધું છે, આપણા સમજુ માણસ ની કઈ ગયા છે. માયા જાતી હોય તો ભલે વહી જાય, ધન દોલત જાતું હોય તો ભલે વ્યુ જાય, ભાઈઓ જાતા હોય તો ભલે વ્યુ જાય, હગુ જાતું હોય તો ભલે વ્યુ જાય. માયા જાય તો ભલે જાય, ભાઈઓ જાય તો ભલે જાય, હગુ જાય તો ભલે જાય. અરે મારા પોતાના હોય મને છોડીને જાતા હોય તો ભલે જાય, પણ મારી ગરીબી મારા બાપ લખુની દેવી તું જાતી નહીં, મારા બાપ લખુની દેવી તું જાતી નહીં, જાતી નહીં. મારો પાલવાનો જીવ માંગ્યો હોત તો આપી દે. મારી દેવી તો નો આપું, કાઈ વાંધો નહીં. તમે મારી ઉપર કામણ કરો, વૈદા નાખો, મને પાલવાને મારી નાખો. હું મરી ગયા પછી લઈ જાવ તો બે તરશે, બાકી આ ખોડિયામાં જીવડો છે ત્યાં લગી મારા હાથેથી તો મારી દેવી નો આપો. આવા દેવી હાટું જે મરવા તૈયાર થાય, એના દેવી આયરે નામ દેવાય, દેવી આયરે નામ દેવાય નહીં તો
વાદીડાવે કીધું તો હાંભળ પાડો તો તારે દેવી બતાવી જોશે કેમ બતાવું અમારા તારા સામે લાગ છે લાગ અમે કઈ તારે પ્રમાણ પૂરું કરવું પડે એ લાજ તો તારે રાખવાની છે પત તો તારે રાખવાની કીધું કે બોલો વાદીડા કઈ તમારી શરત છે કયો લાગ છે પેલો લાગ તો ઈ છે અમે સાંભળ્યું છે કે તું માતાજીના તાવો ઝીલસ તાવામાં હાથ બોળસ એમ હાથ બોળે અમે નથી માનતા હવામાન તેલની અમે કળા મેલી અને હવામાન એમાં તેલ નાખી અને તેલ ઉફાળે ચડે અને તેલની માલીમાંથી બળબડિયા બોલે અને જો તારી દેવી હોય ઉકળતી કળામાં જો જીલા હણ જીલને તો માલી તારી પાસે દેવી છે ઉકળતી કળા મેલી અને તેલ ઉફાણે ચડ્યું ખોબલે મારો બાપ પાલો તેલેથી નાવા માંડ્યો પણ મારી પારકરીએ રૂવાણે ડાક પડવા દીધો નહીં રૂવાણે ડાક પડવા દીધો નહીં ખોબલે ઉકળતા તેલેથી નાયા પણ મારી પારકરીએ રૂવાણે ડાક ન પડવા દીધો ઓલા વાદીડા હતા થોડા ગોર ખાવા માંડ્યા આની પાસે ક્યાંક લાગે છે આની પાસે કઈક લાગે છે હાલો આ 1 લાખ તો તે પૂરો કર્યો હવે તારા સામે બીજો લાખ છે કે શું અમે હાઈબ્રુ છે તું કોઈના કામસિયાના તું અમલ લેસ એના પિયાલા પીસ વગેટા બકરાના પિયાલા પીને એમાં અમે નો માની તાઈ અમે વાદીડા હવાસેર સિંહુ લઈ આવી અને હવાસેર સિંહુ ઓગાળી અને હવાસેર સિંહુ ઓગાળી એનો પિયાલો કરી અને જો તું પી જાતો મારી તારી પાસે દીદી છે એ મારી મારે કરી હવાસેર સિંહુ પીને તો હાસો નગર ખોટો આ તો પરાશક્તિ છે અગ્નિની જાર છે તો મારી પારકરી બોલી મારા પાલવા એક કલાક છે હવાસેર સિંહુ પીજા બેટા અને હવાસેર સિંહુ મારો પાલવ પીએ અને જો હવાસેર સિંહુ જો વાદીડાના પેટમાં નો જમાડું ને એ કદી મને પારકરીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય બીજો લાખ ત્રીજો લાખ ઓલા વાદીડા થોડા મનમાં વિચાર કરવા માંડ્યા આની પાસે કઈક છે અત્યારે જગતમાં એવું છે તમારા હાથે કઈક કામ થાય ને કોઈ એવા હોય એના હાથે કામ થાય દેવી કામ કરે ને જગત કેવી વાતો કરે ખબર એની પાસે તમે કઈક મેલી વસ્તુ છે કઈક સાધનાની વસ્તુ છે વાહ વિજયભાઈ દુનિયા હારી વાતો ન કરે કે એનું ધર્મ કામ કરે છે આવી વાતો ન કરે એની પાસે કઈક હોય તો જ થાય નકર તો આપણી પાસે ન થાય હું તો એ કહું છું ધર્મ કોઈ દુબળો નથી દુબળો તો આપણો વિશ્વાસ છે ત્રીજો લાખ માંડ્યો કે પાલા ભાભા અમારો ત્રીજો લાખ ઈ છે વાણિયાની દુકાનેથી કાસો તરાગ લઈ આવી દોરો અને કુંભારના ઘરેથી કાસો ઘડો લઈ આવી ગારાના અને કાસા ઘડે અને કાસા તરાગે આ માલણિયાના પારે જે કૂવો રહ્યો
એ ઈ કુવામાંથી જો પાણી સીસીને અમને હવા હોવાની ને પાને તો માની તારી પારકડી હાસી નકર આઈ ગઈ નો માની મરીગઢ પાર કરના ગીરની દીવી મારા દાદા એ પાલવની દીવી કાસા તરાગે કાસા ગળે હવા હો વાદી લાવને પાણી પાયું આભમાંથી પારેવા બની અને ધરતીમાંથી દાણાસણમાં બોલાવ્યા આવી રીતે કરતા 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 100 લાખ માંડ્યા પણ એ 100 લાખમાં મારા બાપ પાલવની પારકડીએ 100 લાખ પૂરા કર્યા પછી ઓલા વાદી હતા એને વિચાર થયો કે આવી રીતે પાછો નહીં પડે અને અમે કાંઈક એવો લાગ લઉં કે એમાંથી આ પાલવ કોઈની બચવો જ ન જોઈએ હવે પાલવા મે અમારો હાથનો લાગ છે કે શું કે આ માલણિયાતના ગામના પાથરની માલીબા આજે દૂધિયું તરાર એક ગાહડી અમારા વાદીની માંથી અને એક ગાહડી તારા પાલવની માંથી અને બે પોટલા લઈ અને આ દૂધિયા તરાવમાં વચો વચ જઈ અને મૂકી જો તારી દેવી હઈશી ને તો તને તારી લઈશી નકર અમારે વાદીડાને તો અમે વૈદાના બરેથી તારી લઈશું એ હાથનો લાગ દેવાનો થયો તો બરોબર દી આથવી ગયો અમારે પાલા બાબાએ કીધું ખાંભરો વાદીભાઈ આ લાખ છે મને ખબર છે આ લાખમાં હવે હું બચવાનો નથી પણ હવે દી આથવી ગયો છે મારી દેવીના ધૂપ દીવા કરવાનો ટાણું થયું છે એક કામ કરો આ લાખ રહ્યો ને તમને અત્યારે નહીં હવારે આપીશ આ લાખ તમને અત્યારે નહીં હવારે આપીશ ઓલા વાદીએ કીધું કે જોઈજી ઓ પાલવા બીકનો માયરો ક્યાંય ભાગી ન જાતો મારા બાપ માલવે કીધું ભાઈ હું કદાચ મારું ઘર છોડીને વિયો જાવ મારો પરિવાર છોડીને વિયો જાવ મારી દેવીને મેલી ક્યાં જાવ મારી દેવીને મેલી ક્યાં જાવ મારી દેવીને મેલી ક્યાં જાવ ક્યાંય નહીં જાવ આઈસમાનું ટાણું મુકેશભાઈ અમુક અમુક વાતો કરીને આપણા હૈયા હાથ નો રહી મારા બાપ પાલવના બે પહોળા હતા અને ઓલી નાય જતી નાય હું ઘણી વખત કહું છું નાય છે ને ઘણી પ્રકારની થાય હો હા સાંભળજો મારી નાય કોઈ જોવા વાળા હોય કોક જમવા વાળા હોય કોક જોવા આવ્યા હોય કોક જમવા આવ્યા હોય અને કોક એવા આસરા હોય ને દેવીના દર્શને આવ્યા હોય પણ અત્યારે તો જોવા વાળા ને જમવા વાળા જ છે દર્શન વાળા બહુ ઓછા છે અત્યારે દર્શન વાળા ઓછા છે જોવા વાળા ને જમવા વાળા જાજા છે અમારે તો એની બાજુ હાઈ જે જોઈ ને હાઈ જે હોય 500 અને હવારે ગણો તો હોય 2500 આ તો ખાલી ઉદાહરણ દીધું છે હવે 500 હાઈ જે હોય હવારે જોવો તો 2500 હવે 4 ગણો ફેર કેમ ભાંગવું હે ભાઈ
અને સવારે બરોબર ધૂપનું ટાણું થાય 12 વાગે આવે એને કઈ નાઈટ કહેવાય? એને જમવા વાળી નાઈટ કહેવાય. એને જમવા વાળી નાઈટ કહેવાય. એને દર્શન વાળી નાઈટ નો કહેવાય. દર્શને આવ્યા છે એમ નો કહેવાય. હા, એને પ્રસાદિયા ભગત કહેવાય. પણ મિત્રો અંધાઈ એવા નો હોય. પણ ઓલી પેટ ભરવા વાળી હતી ને નાઈટ, મુકેશભાઈ ધીરે ધીરે હરવા માંડી, મારક કરવા માંડી. કોઈ કે અમારે વાડીએ પાણી પાવા જવું છે, કોઈ કે અમારો વાળો હુકાય છે, કોઈ કે અમારે છોકરા ઘરે રેઠા છે, હા, કોઈ કે અમારે ઘરે ઘરના માંદા પડ્યા છે. આવી રીતે બાના કાઢી કાઢી જે ઓલા પેટ ભરવા વાળા હતા ને હંધાઈ આવી. મારો બાપ પાલવ એકલો, બે તણીના ઝીણા ઝીણા બસલા. પણ દિયા આંખવાનું ટાણું, તેલનો તરસક્યો ગુગરનો કાઠિયો દઈ ધૂપનો ધુમાડો કરી મારી પારકડીને કીધું, લે મળે આ લઈ લે અમારો પાલવાનો સેલો ધૂપનો ધુમાડો, લઈ લે ને અમારો સેલો ધૂપનો ધુમાડો, લઈ લે લઈ લે. હવે અમારા પાલવના હાથનો સેલો ધૂપનો ધુમાડો લઈ લે. કાલ હવારે તો આ ખોડિયું ખાલી કરી દેવાનું છે. આંખમાંથી આહુડા અને પેટલીએ માથું રાખીને હુઈ ગયા. પણ એના જે બે ત્રણ પહોળા હતી ને એને ભલામણ કરી કે સાંભળો મારા પહોળા, કાલે હવારે મારો પોટલો વાળી દુધિયા તળાવમાં પધરાવશે. 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક થાય ને એટલે પાણીમાં તો માણા કેટલી વાર જીવી શકે. એટલે ખુલાઈને મારું મળદું થઈ અને બારે આવશે. પણ સાંભળો મારા પહોળા, એ મારું સબ બારે આવે ને પછી એને શમશાન ખરીએ જઈ અને એને દેન નો દેતા. તાઈ એ મારું મળું રહ્યું ને, મારું સબ રહ્યું ને, આ મારી દેવીનું ધડબલું રહ્યું ને, એના હામે ખાડો ગારી મને પાલવાને મને દાટી દઈજો. મારી દેવીથી મને સેટો કરતા નહીં, મારી દેવીથી મને સેટો કરતા નહીં. એ મારું મળદું રહ્યું ને ક્યાંય બીજે બારતા નહીં. મારી દેવીના મઢડા સામે 15 કરમ સેટો અહીંયા ખાડો ગારી મને પાલવાને દાટી દઈજો. અને 5 વર્ષે પછી વર્ષે 100 વર્ષે કોક અહીંયા આવે અને મારો ખાડો જોવે ને તો કોક તો યાદ કરશે કે ઓલો પાલવો દેવી દેવી કરતો હતો ને, દેવી હાટું મરી ગયો. કદાચ દેવી હાટું મરવા તૈયાર થાવ ને મરવા દી તો આને કોઈ દેવી નો કે આને કોઈ માં નો કે. એક થાર જો, એક વિશ્વાસ જો. પાલા દાદા તો પેઢલીએ માથું નાખીને હુઈ ગયા. મારી પારકરીને નીંદર નો આવ્યો. માથે આવજો હાથ ફેરવતી. મારો પાલવો હોઈ ગયો, હવે દી ઉગી જાય છે. મારા પાલવનો પોટલો વારી અને દુધિયા તળાવમાં નાખી દે. મને પાર કરીને કોઈ કપાળો મારે એવું નહીં. મને નાગણીને કોઈ ટપોરો મારે એવું નથી. અડધે રાતનો ગજરો બન્યો, ઉજના નાખી જોયું. કાલે સવારે મને ટપોરો કોણ મારશે? પેલા દેવીને કોક એવા મેનખાની જરૂર પડે હો. પણ હુજના નાખીને જ્યાં તો જોયું ને, આ હળવદની જગ્યામાંથી પાલા બાબાની બેનનો દીકરો આખે પંસારો અને દૂધમાં હાથમાં ભૂતળી ડાકલી લઈ 100 મહિનાથી
મહિનાથી જોડિયું ધુણાવતો હતો અને મારી પારકરીની નજર એ દૂધમલ ભાણેજ માથે પડી ગઈ હોય પણ ક્યાં ગઈ સામે જે જોડિયું ધુણાવતો હતો ને એ ખોરિયામાં વાહ કર્યો અને દૂધમલ દાદા કે કોણ છો બોલ દૂધમલ દાદા એ કીધું કોણ છો ને ત્યાં તો ઓલું જોડિયું હતું ને એના આંખમાંથી જેના ખોડિયામાં જોડિયું ધુણાવતા હતા ને એની આંખમાંથી આહુડા ફર્યા ખમા 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 મારા દૂધમલ દાદાએ વિચાર કર્યો પ્રેણ હોય ડાકણ હોય ભૂત હોય પલિત હોય જોડિયા હોય ઝપટિયા હોય એના મુખમાંથી કોઈ દી ખમકારો ન નીકળે ખમા નો કીએ અને દૂધમલ દાદાએ કીધું કોણ છો બોલી જા અહીંયા બોલી મારા દૂધમલ તારી મોહારી સુપાલવાની દેવી પારકની દૂધમલની બેટા કોક દેખ જાગતા મહાણિયા આવે અને 12 ભૂતડા જાગે અને કોઈ વીર મુઠડીયા રમવા વાળા આવે દીદી મને પારકરીને મને ટકોરો માજી મને વરસી એની દીવીને મને ટકોરો માજી મને અને જો જાગતા મહાણિયા જો હુના નો કરું ને એ દીદી મને ઘરે પારકરીને મને ખોટ લાગી ગયો મારી વસ્તીમાં તો કોઈ થપાટનો ઘા કરી જાય બેટા અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને તેથી મને પારકરીને હાથ કરજો અને બેટા કદાચ જો ધોળનો હગડ લેવા ન હાલી નીકળું અને મારી વસ્તીમાંથી હેરું માંડ્યું હોય અને જો હેરાનો હિસાબ ન કરું ને એ તો હળવદિયામાં પૂજારી મને પારકરીને ખોટ લાગે હો તારી મોહારી સૌ તારા મામા પાલવાની દેવી સૌ દૂધમાં મારી અત્યારે આવી કોકદીક આવે હો કોકદીક હાથ તો કરજો કદાચ મારી વસ્તી અંતરથી હાથ કરે અરે અહીંયા ચરાડવા નહીં પણ હજારો ગવની વાટે વ્યા જાય અને હજારો ગૌની વાટેથી કદાચ મને પારકરીને હાથ કરે અને જો પાખડીઓના તાર નો માંડું ને એ તરીકે મને પારકરીને મને ખોટ લાગી જાય ભાઈ
મીઠા ये कुंजड़ी कुंजड़ी चढ़ी काना वादड़े बसला मेला जन दरिया ले दे कुंजड़ी चढ़ी काना वादड़े बसला दरिया ले दे चले दीव देखनी बाटू भाई आज कुंजड़ी वाला पहुड़ा कदा कलावर करे અને જો એનો કલાવર સાંભળીને આવું નહીં એટલે તો મને લખોડા ગરીબની દેવીની મને કોઈ મારા દૂધમાં પારકની સૌ બેટા પણ મારી અત્યારે હવા હોવાથી રાધે મારા પાલવાને ઘેરી લીધો તને તેડવા આવી તને તેડવા આવી સમય આવ્યા મારા બાપ મેં ઘડાવી દીધી અરે મારા રાહુલિયા શું વસિયા રાહુડા પર બેટા અને કોક દીક વધે એની વાટ આવે અને કદાચ માર કરતા હાઈલા આવતા હોય અને હોના ટોરામાં જેથી એકલો પડી જા જેથી મને મેઘડાની દીવીને મને દૂધમલની દીવીને મને પારકરીને હાથ કરજી અને તો 80 વર્ષની ડોહલની બનીને આવીને ઊભી નો રમને જેથી મને મેઘડાની દીવીને મને ખોટ કરી જાય मुकेश भाई हमारे भाई राहुल तुम्हारे जमाए भैया में दुख से माया नु नहीं धन दौलत नु नहीं जगत नु नहीं पर देवी नु दुख लई भरे छे मारी नायक नी देवी जमती हो अहीं आनंद करतो हो पण आवा समये साइन सांभळवा रोकाय શું કા એના હૈયામાં એક વેદના છે એક ઓરતો છે કારણ ઓરતો તો દેવીનો છે મારા બાપ મેઘડાની દેવીનો મારા બાપ ભીખા કરાવી દેવી અરે તને કેદી દયા આવશે ક્યાં મારા ગરીબનો ક્યાં કેદી ખબરો લેવાયા આવશે મારા બાપ મેઘડાની મારી અમારી ગરીબની ઝૂંપડીએ કેદી આવીશ પણ બેટા મારી વસ્તી મનની મેલી દી અને એક માળાના મોતીડા બની અને મને મેઘડાની દેવીને મને ભીખા કરાની દેવીને હાથ કરે અને જો સબરી ગોઈને મારી વસ્તીના ઝૂંપડે આવીને જો ખબરું ન લવને તેની મને મેઘડાની દેવીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય એને ઓરતો છે એને દુઃખ છે પણ આવશે ભાઈ એનો સમય આવશે ને આપે આવશે આપણે દેવીને ખવડાવી એમાંય ફેર અને દેવી આપે જમવા આવે ને આપણા પાસે કણુકો ખાવા મળે દઈએ ફેર એટલે એક દી મારી વસ્તીની જો મનની ન કરી દો અને મારી વસ્તીના જો આહુડા ન લૂછું ને तो मैंने पारक मैंने खोज लगी जाएगा खोज लगी जाएगा
તો ઈ કહું છું એટલે આ જગતમાં નો ગોતતા હો, જગતમાં નો ગોતતા દેવીને રુદિયામાં રાખજો, હૈયામાં રાખજો. એટલે એ મઠમાં ગોતે કોઈ મંદિરમાં ભાઈ, મઠમાં ગોતે કોઈ મંદિરમાં પણ પારકરી મારા રુદિયામાં ભાઈ, પારકરી મારા રુદિયામાં. આપો આપો પારકરી મારા રુદિયામાં, પારકરી ના ભૂલના રુદિયામાં. કાશી ન જાવો મારે મથુરા ન જાવો, કાશી ન જાવો મારે મથુરા ન જાવો, પારકરીના શરણોમાં ભાઈ, રેવ પારકરીના શરણોમાં, પારકરી મારા રુદિયા મારે મારી કંડિયા વાળી મારા રુદિયામાં. હળવદિયા પરિવાર ભાપો, ભાપો. પારકરી મારા રુદિયા મારે વાલા, પારકરી મારા રુદિયા.
दुख नहीं भागे हाँ ए हाँ ये पात्री बिना मारी भूख नहीं भागे हाँ ए हाँ पारगरी बिना लाल कौन लटावे वाला पारगरी बिना लाल कौन 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 ये लटावे ये लटावे ये लटावे ओहो ओहो ये जगत गुरु ने मारी पारगरी से हासी हाँ ए हाँ ये जगत गुरु ने मारी पारगरी से हासी हाँ ए हाँ पारगरी बिना लाल कौन लटावे वाला पारगरी बिना लाल कौन लटावे लटावे आपको आ कमलेश कमलेश अजगर अजगर ये जागो जागो कन्हैया जागो मेरे किशन कन्हैया जागो ये जागो जागो कन्हैया जागो मेरे किशन कन्हैया जागो कोई माई माखन लाई अरे हुरु 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 अरे हुरु हुरु अरे हुरु 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 हा